5000 માણસોનું રસોડું સક્સેસફુલી કરી નાખ્યું. હેલો દોસ્તો, સવારમાં રેડી થઈને હું મોટા ભાઈ હારે આવી ગયો ઉનાના મગડી ગામમાં. મગડી ગામમાં આ સમૂહ લગન છે, જેના રસોડાનો ઓર્ડર અમારી પાસે આવ્યો હતો અને આપણો સ્ટાફ કાલ રાતનો આયા જ છે. આખી રાત કામ કરવું પડે તો એ હવારમાં બધું ભેગું થાય. હા, રાતે આપણું કઈ કામ ન હોય એટલે આપણે હવારમાં આવ્યા. નાનો ભાઈ રાતનો જાય છે તો જો કેમ હું તો અમે કઈ ના ઉઠાડીએ, હલતો પણ નથી. તો આપણે કરી લીધો નાસ્તો, પછી લઈ લીધો તવીથો અને કરી દીધું કામ ચાલુ. આપણું કામ છે બસ આ દાળના ખાલી હલાવતું રહેવાનું. 5000 માણસોનો ટાર્ગેટ છે, પણ મને નથી લાગતું આ ઘટે. મારા મમ્મીનો હાથ જ એવો છે, ખાલી કહી દેવાનું એટલા જણા જમવાનું બનાવવાનું છે. એ કોઈથી ઘટે તો નહીં જ. 15 વર્ષનો અનુભવ છે યાર. બધું જમવાનું થઈ ગયું રેડી, તો પણ મારી મમ્મી હારી સાઈડમાં બેઠી ગયો. કાસો સંભારો રાખવો હોય તો આને ફ્રેશ રાખવો પડે, એટલે ધીમે ધીમે આ કામ ચાલુ જ રહેવા દેવું પડે. એકલો સંભારો જ નહીં, પાપડ, આ રોટલી. એનીવેઝ થઈ ગયું જમવાનું ચાલુ અને બધા આરામથી અને શાંતિથી જમી પણ લીધું. અને ખોટો જરાય નથી કેતો ભાઈ. મગડી ગામના સમૂહ લગન કાંઈ ન ઘટે હો ભાઈ. બધા માણસો શાંત અને મોજીલા. અમે આખી વિદાય લઈએ છીએ. અમારું રસોડું પતી ગયું છે. એનીવેઝ તમારી ત્યાં પણ જમલ લાગતો કઈ કામ હોય તો કરો મારો કોન્ટેક્ટ. અહીંયા આપણું કામ બધું પતી ગયું તો અમે પણ નીકળી જાય ઘર માટે. હાલો હવે મળીએ પાછા. રાધે રાધે.